સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદ્રા સાપર રોડ ઉપર બનેલા અકસ્માતમાં 2 યુવાનોના જીવ જતા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે રેતી માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગ પોલીસ તંત્ર સહિત સંલગ્ન કચેરીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો અને હપ્તા લેવાતા હોવાનું જણાવ્યું હતું. તો હપ્તાખોરી બંધ કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. પ્રાંતિજના વાઘપુર પેલુદા સાપડ સાદુલિયા પાસે આવેલ સાબરમતી નદીમાંથી વગર પાસ પરમિટે ખોદકામ થયું હોય અને નદીમાં 25 થી 30 નાવડી મૂકી નદીમાંથી રેતી બેડ રોકટોક કાઢવામાં આવે છે. તો આ અંગે પૂર્વ સાંસદ દ્વારા ખાણ ખનીજ કચેરીમાં રજૂઆત કરવા છતાંય જેસે તેની સ્થિતિ જોવા મળી રહી છે. સાબરમતી નદીમાંથી 75% રેતી ખાલી થઈ ગઈ હોવાનું પૂર્વ સાંસદ દ્વારા જણાવાયું હતું. રેતી ભરીને જઈ રહેલ ડમ્પરો ખેતીને મોટું નુકસાન કરે છે. પૂર્વ પણ સાંસદ હોય તો આવા હોવા જોઈએ. પ્રાંતિજના મોયદના 2 યુવકોના જીવ બાદ પૂર્વ સાંસદનો પિત્તો 7મા આસમાને. રેતી માફિયાઓ સામે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ મેદાનમાં. રેતી માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી. હપ્તાની બધું ચાલુ હોવાનું પૂર્વ સાંસદની રજૂઆત. તો મુખ્યમંત્રી ખાણ ખનીજ કચેરી, જિલ્લા કલેક્ટર, રેવન્યુ કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લેખિતમાં રજૂઆત કરાશે કે જ્યાં જ્યાં ડમ્પર જતા હોય છે ત્યાં આજુબાજુમાં ખેતી ઉપર ધૂળના ઢગ જમા થઈ જતા ખેતીમાં મોટું નુકસાન થતું હોય છે. જે ખાણ ખનીજ કચેરી ઉપર હપ્તા લેતું હોવાનું જણાવાયું. ગેરકાયદેસર નદીમાં 25 થી 30 નાવડી મૂકી રેતીની ચોરી થતી હોવાનું જણાવ્યું. ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા રેડ માત્ર પાડવા પૂરતી કરવામાં આવે છે. તારીખ 21/5/2025 ના રોજ સોપડથી રેતી ભરીને આવતી ટ્રકો જેમની પાસે ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે. પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુવાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે, ખાણ ખનીજવાળાની ફરજ છે. પણ ખાણ ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કહેવાય સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં. મોરી જે કોઈને એમ બહુ અમે આગ્રહ રાખ્યો ત્યારે પણ કામ થયું નહીં. ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારા ત્યાં 150 ટ્રકો ત્યાંથી જતી હોય, 100 ટ્રકો વાઘપુરથી જતી હોય અને 100 ટ્રકો સીતવાડે જ જતી હોય. એમાંથી મોયદને કંઈ લેવા દેવા નથી, છતાં મોયદવા નથી આવે. અહીંયા સોપડમાં કંઈ લેવા દેવા નથી, એમને રોયલ્ટી પણ મળતી નથી પૂરી. જેમ કે આ માલ બધો બહારથી આવે છે, અહીંથી તો આવતો જ નથી. અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી અને હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકીને ગેરકાયદેસર નાવડી મૂકી ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે. એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે તેવા રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર સીપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજવાળા આવવાના છે. પ્રદૂષણ કચેરી ખાલી હપ્તાની લાયમાં તપાસ પણ ન કરતા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર કચેરી, ખાણ ખનીજ અધિકારી, રેવન્યુ કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લેખિતમાં આ અંગે રજૂઆત કરશે. તો રોજના આ રોડ ઉપરથી 200 થી વધારે રેતી ભરેલ ડમ્પર અવરજવર કરે છે અને ખાણ ખનીજ તંત્ર દ્વારા પણ હપ્તા લેતું હોવાનું જણાવાયું હતું. ખાલી નાટકમય રેડ પાડતા હોવાનું પણ જણાવ્યું હતું. 75% રેતીની નદીમાંથી ચોરી થઈ ગઈ હોવાનું જણાવ્યું. આજુબાજુના ખેતરોની ખેતીમાં મોટું નુકસાન. પ્રદૂષણ વિભાગ હપ્તાની લાય નથી કરતી એટલે તકલીફ મોટી થઈ જાય એટલે પકડાય જ નહીં. કોઈ પકડે ને એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ 2 ટ્રેક્ટરો પકડે તો 1 ટ્રક પકડે અને મેં રેડ પૂરી કરી દીધી. માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પેલું સંગપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે. અડધો મહેસાણાનો ભાગ આવે, અડધો ગાંધીનગરનો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે. એટલે સાબરકાંઠામાં કહેવા કહે તો મહેસાણામાં છે, મહેસાણાવાળો કહે કે આ તો ગાંધીનગરમાં છે. એટલે કોઈ પકડાતા નથી. પણ ખરેખર નદીનો જે ડબકો છે એમાં મોટો રેતીનો જથ્થો તો આજે લગભગ 75% ચોરી થઈ ગઈ છે. રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે. મોરી પણ અમારા વાઘપુરમાં પણ પરિસ્થિતિ ખરાબ હતી. આજે પિલુદ્રાનો રસ્તો પણ નહીં રહ્યો. આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે. એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડવાળા પણ તપાસ નથી કરતા એટલા માટે કે એમને કોઈ પડી નથી. બધાને જે હપ્તા મળે છે આરટીઓ વાળા પણ તપાસ નથી કરતા. એનો બધાની ફરજ છે અને કલેક્ટરની તો ખાસ ફરજ છે. એમાં રેવન્યુ વાળાની તો મામલતદારની પણ જવાબદારી છે. કોઈ જોવા આવતું નથી અને આના લીધે આવા જો 2 એક્સિડન્ટ થઈ ગઈ, 3 મરી ગયા,
મોરી પણ મરી ગયા હતા. એના પહેલા મોજમાં આવું થયું ત્યારે પિલુદ્રાના આખા ગામને બાદમાં લઈ અને 15 દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા. ટ્રક વાળાનું અને લોકોને ભાગી જવાનું. એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે. સરકારને માનનીય મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે, તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે, અને આને હવાલે કોણ ગરીબોના માટે. તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, માર કરવા જોઈએ. જો આમાંથી કંઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચિંતા રહેશે. અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું. પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઊભી થશે, તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતો. એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ, પોલીસ અને ખાન ખનીજ પોલીસ ચાર લોકો ભરેલા છે. 4 લોકો આપતા ઉગાવ મોટા માટે પરિસ્થિતિ આવી છે. તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે. હા, હું લેખિત અરજી પણ આપવાનો છું, CM ને પણ આપવાનો છું, ખાન ખનીજના સેક્રેટરીને પણ આપવાનો છું, ખાન ખનીજ નિયામકને પણ આપવાનો છું, કલેક્ટરને પણ આપવાનો છું અને ખાન ખનીજ વિભાગ સાબરકાંઠાને પણ આપવાનો છું. એની નકલ પણ આપને હું ચોક્કસ આપીશ. તો રેતી ભરેલ ડમ્પરની અવરજવરની થી રેતીમાંથી પાણી ટપકતા રસ્તાઓ તૂટી જતા હોવાનું જણાવાયું હતું. તો આવી કોઈ અકસ્માતની ઘટના બનતા બાદમાં ગ્રામજનોને ભાગી જવાની ઘટના બનતી હોય છે. એટલે કે આગામી સમયમાં પગલાં નહીં ભરવામાં આવે તો આની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવું પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા જણાવાયું હતું. પોલીસ ખાણ ખનીજ કચેરી સહિતની કચેરીઓ પર હપ્તા લેતા હોવાનું જણાવ્યું હતું. તો આગામી દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો તેમની આગેવાની હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉમંગ રાવલ, સાબરકાંઠા.